તો રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માછીમારોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। યાંત્રિક ફિશિંગ બોટમાં વપરાતા ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં સુધારો કરીને બોટની 20 મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે। આ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટને પ્રતિ લીટર મહત્તમ ₹15 સુધીનો વેટ રાહતનો લાભ મળશે। યોજનાના લાભ લેવા માટે રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી કરાવવાની ફરજિયાત રહેશે। સરકારના આ નિર્ણયથી માછીમારોને ડીઝલ ખર્ચમાં ઘટાડો થશે। હાલમાં જે ગુજરાત સરકાર તરફથી માછીમારો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો। માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મત્સ્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે સંયુક્તમાં જે નિર્ણય લીધો છે કે અત્યાર સુધીની અંદર બોટોની અંદર 20 મીટર સુધીની જે બોટ હોય એને જ ડીઝલમાં બનાવવામાં આવતો। હાલમાં આ નિર્ણય લેવાથી તમામ માછીમારોને ફાયદો થવાનો છે કે 20 મીટરની ઉપરથી તમામ બોટોને જે ડીઝલ બોટોને નુકસાની થતી વેટ રિફંડ માટે, તો હાલમાં આ નિર્ણયને કારણે તમામ માછીમારોને